હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવના ચૌહાણ. આગલા લેક્ચરમાં આપણે ભણ્યા છીએ આર્થિક આયોજનની સિદ્ધિઓ, મર્યાદાઓ, બોધપાઠ, વ્યૂહરચના. આ બધું આપણે આગળના યુનિટમાં ભણ્યા. નેક્સ્ટ આપણું સેકન્ડ યુનિટ છે, એમાં આર્થિક સુધારા અને નીતિઓ એ ભણવાનું છે. આર્થિક સુધારાનો અર્થ, લક્ષણો, મૂલ્યાંકન, ઉદારીકરણ, વૈશ્વિકરણ જેવા ટૉપિક આપણે ભણવાના છે. અને એની સાથે જ કેટલીક નીતિઓ સરકારે જે ઘડેલી છે, જે ખેતી વિષયક નીતિઓ છે, સંસ્થાકીય પરિવર્તનો માટેની નીતિ છે, ટેકનોલોજીકલ નીતિ છે, એનો આપણે અભ્યાસ આ યુનિટમાં કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે આર્થિક સુધારાનો અર્થ. કોને કહીશું આર્થિક સુધારા? તમારી દ્રષ્ટિએ આર્થિક સુધારા કોને કહેવાય? તો એવું કહેવાય છે કે 1991થી આપણી નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મુકાઈ. એ નીતિમાં એલપીજી મોડેલ સ્વીકાર્યું. એલપીજીનો મતલબ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. મતલબ કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. મતલબ કે નવા ઉત્પાદનના એકમોની જે સ્થાપના કરવામાં આવે એમાં ખાનગીકરણને પ્રવેશ આપવામાં આવે. કેટલાક નિયમોમાં ઉદાર બનવામાં આવે અને સાથે સાથે એ ઉત્પાદનને વિશ્વના બજાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે. આ દિશામાં પરિવર્તનો આપણે સ્વીકાર્યા અને અપનાવ્યા અને અમલમાં પણ મૂક્યા. તો આ જે નીતિ છે એને આપણે આર્થિક સુધારાના નામે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ ઊભો થાય કે હજુ આટલા આર્થિક નિયમો છે અથવા તો આર્થિક સુધારા હોવા છતાં હજુ પણ નવા આર્થિક સુધારા લાવવા જરૂરી છે. ત્યાં આ પ્રશ્ન આપણે આજની તારીખ પ્રમાણે નહીં, પરંતુ જૂના જે કાયદા હતા, જૂના જે નિયમો હતા, એના કારણે આપણે જે ઉત્પાદનમાં વિશ્વ સમક્ષ જે પાછળ પડીએ છીએ એના સંદર્ભમાં છે. મતલબ કે આયોજનના પ્રથમ 4 દાયકા 1990 સુધીના એમાં જે નીતિઓ અમલમાં મૂકેલી હતી અને એમાં કેટલીક મર્યાદાઓ આવી જતી હતી. એના સંદર્ભમાં 1991માં નવા આર્થિક સુધારા લાવવા આયોજકોને જરૂરી લાગ્યા. પહેલો સુધારો એમને એ લાગ્યો કે આર્થિક ક્ષેત્રો પરના નિયંત્રણો દૂર કરવા જોઈએ. મતલબ કે આયોજનના વિકાસ માટે માત્ર એકલું જાહેર ક્ષેત્ર ન ચાલે, એમાં ખાનગી ક્ષેત્રના આપણે પ્રવેશ આપવો જોઈએ. કેટલાક બિનજરૂરી નિયંત્રણો ખાનગી ક્ષેત્રો પર હતા, જેને દૂર કરવા. મિશ્ર અર્થતંત્રની આપણે જે રચના કરીએ છીએ એમાં મહત્તમ શક્તિ મુજબ વિકાસ આપણે પામી શક્યા નહીં. પરિણામે જે આપણે આર્થિક વિકાસના લક્ષ્ય જે રાખ્યા હતા, જે અપેક્ષા રાખી હતી, એ આપણે મેળવી શક્યા નહીં. બીજું છે એમાં ઔદ્યોગિક પરવાના. મતલબ કે 1951થી અમલમાં આવેલી જે ઔદ્યોગિક નીતિ હતી એના પ્રમાણે પરવાના મેળવવા જરૂરી હતા. પરવાના મતલબ કે લાયસન્સ. નવા એકમો સ્થાપવા માટે, ચાલુ એકમની ઉત્પાદન શક્તિ વધારવા માટે કે નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે, તેમજ એકમનું સ્થાન બદલવા માટે પણ સરકાર પાસેથી મંજૂરી લેવી પડતી હતી. આને દૂર કરવી જોઈએ. ત્રીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત. મતલબ કે 1956ની જે ઔદ્યોગિક નીતિ હતી એમાં શસ્ત્ર સરંજામ, લોખંડ, પોલાદ, અણુશક્તિ, ભારે યંત્ર સામગ્રી, કોલસો, ખનિજ તેલ, હવાઈ પરિવહન, રેલવે, તાર ટપાલ,
ટેલિફોન જેવા 18 ઉદ્યોગોને જાહેર ક્ષેત્ર માટે અનામત રખાયા હતા, જેમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશ પર નિયંત્રણ હતું. કદાચ તમને આ સાંભળીને એવું લાગતું હશે કે મેડમ આમાં તો હવે આવું છે જ નહીં, કારણ કે હવાઈ પરિવહનમાં પણ ખાનગી એરલાઇન્સ આવી ગઈ છે, તાર ટપાલમાં પણ કુરિયર કંપનીઓ આવી ગઈ છે, લોખંડ પોલાદમાં પણ ઘણા મોટા મોટા ઉદ્યોગો આવી ગયા છે. આ વસ્તુ આગળની છે, હાલની નથી. આગળ છે નાના ઉદ્યોગો માટે અનામત. 800થી વધુ વસ્તુઓને નાના પાયાના ઉદ્યોગો માટે અનામત રાખી હતી. આ ક્ષેત્રોમાં મોટા ઉદ્યોગોને પ્રવેશની છૂટ અપાઈ નહોતી, જે થોડીક દૂર કરવી જરૂરી હતી. ભાવ નિયંત્રણ. ઘણી બધી વસ્તુ એવી હતી કે જેના ભાવ સરકાર નક્કી કરતી, જેમાં સરકારે સિમેન્ટ, લોખંડ, પોલાદ જેવી વસ્તુઓના ભાવ બાંધ્યા હતા. તો કેટલીક જીવન જરૂરી વસ્તુઓમાં પણ ભાવ નિયંત્રણની નીતિ અમલમાં હતી, જે બજાર તંત્ર મુક્ત રીતે કામ કરી શકતું નહોતું. વિકાસ અવરોધક કાયદા. ઘણા કાયદા એવા પણ હતા કે જેના કારણે વિકાસમાં અવરોધ ઊભો થતો, કે જેમાં કહીએ તો કડક મજૂર કાયદો, જે મજૂરોને રક્ષણ આપતો હતો. મજૂરો હંમેશા સાચા જ હોય એવું પણ નથી હોતું. ક્યારેક ખોટા બનીને પણ હડતાલ પાડીને ઉત્પાદન બંધ કરીને એ લોકો માલિકોને સરેન્ડર મતલબ કે માલિકોને પોતાની જરૂરિયાત છે એનો ગેરલાભ ઉઠાવતા હતા. બદલાતા સંજોગો સાથે ઉદ્યોગો કદમ મિલાવી ના શક્યા. ઇજારાશાહીને નિયંત્રિત કરવા માટે MRTP એક્ટનો કાયદો ઘડ્યો, જે મોટા ઉદ્યોગ ગૃહો ઉપર નિયંત્રણો લાવવા આગળ આવી શક્યા નહીં. આવશ્યક વસ્તુ ધારા હેઠળ અમુક વસ્તુનો કેટલોક જથ્થો રાખી શકાય એવા કાયદા વિકાસને અવરોધક બન્યા. તો આ કાયદામાંથી ક્યાંક ક્યાંક છૂટ આપવી જોઈએ. આગળ અન્ય નિયંત્રણો જે હતા કે એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં હેરફેર પર પ્રતિબંધ હતો, જેને અનાજ ઉત્પાદન કરતા રાજ્યના ખેડૂતોને અનાજના વ્યાજબી ભાવ મેળવતા રોકતા હતા. આ જ રીતે વિદેશી હુંડિયામણને નિયંત્રિત કરતો ફેરા થયેલો કાયદો કૃત્રિમ રીતે રૂપિયાનું ઊંચું મૂલ્ય ટકાવવાનો પ્રયાસ કરતા હતા. મતલબ કે સંપૂર્ણ વિનિમય અંકુશ પ્રથા જે હતી એના કારણે વિદેશ વ્યાપારને પણ અવરોધતો હતો. હવે આ આર્થિક સુધારા આટલા ઘણા પ્રશ્નોને કારણે જરૂરી હતા. તો હવે ધારો કે 1991માં જે નવી આર્થિક નીતિ ઘડાઈ અને એમાં આર્થિક સુધારા અમલમાં મૂક્યા, એનાથી આપણને શું સિદ્ધિ મળી અથવા તો શું લાભ મળ્યા એની વાત કરીએ. તો પહેલું છે જાહેર ક્ષેત્ર માટે અનામત રખાયેલા વિસ્તારનો ઘટાડો કર્યો. મતલબ કે જે ક્ષેત્રો હતા કે જેમાં જાહેર ક્ષેત્રને પ્રવેશવાની છૂટ નહોતી, એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ નહોતી, એમાં આપણે છૂટ આપી. જેમાં સરકારનો હેતુ એવો હતો કે ખોટ કરતા જાહેર ક્ષેત્રના એકમોને ખાનગી ક્ષેત્રે ટ્રાન્સફર કરવો. જોકે એમાં ખાસ સફળતા ના મળી, કારણ કે આવા એકમો લેનાર જ કોઈ મળતું નહોતું. મતલબ કે ખોટ કરતું હોય તો એમાંથી એની આવડત હોય કે ના હોય, એને રસ હોય કે ના હોય, એને કારણે એ ઉદ્યોગ આખો સ્થાપી શકતા નહોતા. વાસ્તવમાં સરકારે ઊંચો નફો મેળવતા જાહેર ક્ષેત્રના એકમોમાં મૂડી વિનિવેશ કરી મેળવેલા નાણાંનો ઉપયોગ રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવા માટે કર્યો. જાહેર ક્ષેત્ર માટેની અનામતની જે યાદી હતી એ 18ની હતી, એ ઘટાડવામાં આવી અને એ ઘટાડામાંથી હાલની તારીખમાં 3 જ ઉત્પાદનના ક્ષેત્રો એવા છે કે જેમાં હવે ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવામાં આવે છે. મતલબ કે જે 18 ઉદ્યોગો હતા સરકાર હસ્તક,
એમાંથી બીજા 15 ઉદ્યોગોમાં પણ જાહેર ક્ષેત્રને પ્રવેશ આપવામાં આવ્યો. મતલબ કે 3 જ ઉત્પાદનના ક્ષેત્રો હવે રહ્યા છે કે જેમાં એ ટોટલી સરકાર હસ્તક રહ્યા છે, અને એ છે સંરક્ષણ સામગ્રી, અણુશક્તિ અને રેલવે વ્યવહાર. આગળ છે કે જે જાહેર સાહસો માંદા છે, મતલબ કે સારી સ્થિતિમાં આવવા માટે શક્ય જ નથી, તો એવા ઉદ્યોગોના પુનઃનિર્માણની સ્કીમ રજૂ કરે છે. જાહેર સાહસોમાં પ્રજાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મ્યુચ્યુઅલ ફંડ, નાણાકીય સંસ્થા, પ્રજા, કામદારોને શેર ઓફર કરાય છે અને સંચાલકોને વધુ સ્વાયત્તતા અપાય છે. મતલબ કે સરકાર થોડેક અંશે આમાંથી લોકોને ભાગીદાર બનાવે છે. બીજું છે પરવાના. અત્યાર સુધી ઉદ્યોગ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના પ્રવેશને અવરોધકતું જો મોટું પરિબળ હોય તો એ છે પરવાનો મેળવવાનો. પરવાનો મેળવવા માટે ખાનગી ક્ષેત્રને રોકાણ કરવા માટે વિલંબજનક જે સ્થિતિ હતી એ થોડીક દૂર કરાઈ. નવી ઔદ્યોગિક નીતિમાં 18 ઉદ્યોગોને અપવાદને બાદ કરતા તમામ ઉદ્યોગો માટેના પરવાના રદ કરાયા. 1993થી મોટરકાર, મોજશોખની વસ્તુ અને ચામડું એમ 3 ઉદ્યોગોને પરવાનામાંથી મુક્તિ અપાઈ. મૂડી વસ્તુની આયાતના પ્રોજેક્ટને હુંડિયામણ મેળવવાની જોગવાઈઓને સરળ બનાવવામાં આવી. નવા ઉદ્યોગોને અવરોધકતું મોટું પરિબળ જે હતું એ સંસ્થાઓ પાસેથી લીધેલી લોનને શેરમાં પરિવર્તન કરવાની જોગવાઈ કરી આપવામાં આવી. પરિણામે શું થાય કે ઉદ્યોગ સાહસ ખેડીને પગભર થતાં તેનાથી મળતો લાભ નાણાકીય સંસ્થાઓ લઈ જઈ શકે, અને જે ખાનગી સાહસને નિરુત્સાહી કરતો હતો એમાં પ્રોત્સાહન મળી રહે. અત્યાર સુધીની આપણી પરવાના પદ્ધતિ ઉદ્યોગોને સ્થાપવા માટે ઘણી બધી અવરોધક હતી. જે ઉદ્યોગપતિની કાર્યક્ષમતા વધારવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ એની જગ્યાએ અહીંયા આપણને અવરોધક લાગતા હતા. આ ઉદ્યોગ પરવાના મેળવીને જે ઉદ્યોગોને પરવાના મેળવવા માટે શું થતું કે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, ઘણો સમય વેડફાતો હતો. ક્યારેક આંટાફેરા અને સમયના બચાવ માટે લાંચ, રૂશ્વત કે ભ્રષ્ટાચારનો આશરો લઈને ટૂંકા ગાળામાં એ કામ કરી લેવાનું એ લોકો વૃત્તિ રાખતા થતા. પરિણામે ઉદ્યોગના વિકાસ ઉપર પૂરતું ધ્યાન આપી ન શકતા અને વિકાસ માટે એ સમય ફાળવી ન શકતા. સરકારના નિયંત્રણો હળવા થતા ભ્રષ્ટાચાર અને બિનજરૂરી વિલંબ અટક્યો, જે ખાનગી ક્ષેત્રને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત રહી શકે. નેક્સ્ટ આગળ છે વિદેશી મૂડીરોકાણ અંગેની નીતિ. નવી ઔદ્યોગિક નીતિમાં સરકારે પ્રત્યક્ષ મૂડીરોકાણને મતલબ કે વિદેશી મૂડીરોકાણને અવરોધતી જે જોગવાઈઓ હતી એમાં સુધારા કર્યા. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને આકર્ષવાના પ્રયત્નો કર્યા. ઉચ્ચ અગ્રતા ધરાવતા ઉદ્યોગોમાં ફેરા હેઠળની કંપનીઓ જે વિદેશી શેર મૂડીનો ફાળો 51% સુધી રાખવાની છૂટ આપી, પરંતુ આ દરખાસ્ત માટે સરકારની અગાઉથી મંજૂરી મેળવવી પડતી. જૂની નીતિમાં ટેકનોલોજીનું રૂપાંતર કરવું, સ્થળાંતર કરવું હોય તો જ વિદેશી મૂડીરોકાણ થઈ શકતું હતું. હવે આ શરતનું પાલન કરવું એ વિદેશી કંપનીઓ નહીવત ટેકનોલોજીની જરૂરિયાતવાળા ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ પ્રોસેસિંગ, ટુરિઝમ, કૃષિ ક્ષેત્રો, કેમિકલ્સ જેવા 34 ઉદ્યોગોમાં પણ એ લોકો આવી શકે છે. વિદેશી મૂડીરોકાણની તેમની ડિવિડન્ડની છૂટ આપવામાં આવી. પરિણામે
એની સાથે પણ શરત કરવામાં આવી કે ડિવિડન્ડની રકમ એ લોકોની નિકાસ કમાણીમાંથી મેળવેલી હોવી જરૂરી છે. મતલબ કે મૂડી હેરફેરના પણ જે નિયંત્રણો દૂર થયા, પરિણામે શું થયું કે ભારતમાં ઉદ્યોગોમાં વિદેશી મૂડીરોકાણ વધે, નવી ટેકનોલોજી આવે કે જે અદ્યતન હોય, ઉત્પાદન અને વિતરણના ઉપયોગમાં એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ, ભારતને અનેક વસ્તુ અને સેવામાં વિશ્વ બજારો પ્રાપ્ત થઈ શકે. આ નીતિને લીધે રોકાણ ક્ષેત્રે હરીફાઈયુક્ત વાતાવરણ સર્જાયું છે. દેશની ઉત્પાદન કંપનીઓ જે પોતાની રીતે ઉત્પાદન કરે છે એ લોકોને પણ હરીફાઈમાં ટકવા માટે વિદેશી કંપનીઓનો સામનો કરવો પડે. વિદેશી વસ્તુની સામે પોતાને પણ પોતાની વસ્તુની ગુણવત્તા સુધારવાની ફરજ પડે છે. પરિણામે પ્રત્યક્ષ રીતે મૂડીરોકાણ નોંધપાત્ર વધ્યું છે. એનાથી આપણને ફાયદો છે. વિદેશી ટેકનોલોજીના કરાર અંગેના પણ કાયદા હતા, જે મૂડીરોકાણની માફક વિદેશી ટેકનોલોજીની આયાત સરળ બનાવી દેશના ઉદ્યોગોની કાર્યક્ષમતા વધારવા માટેનો પ્રયત્ન કરાયો. મતલબ કે માત્ર નાણું જ આપણે લાવીએ એ જરૂરી નથી, સાથે સાથે આપણે ટેકનોલોજીને પણ આવકારીએ છીએ. મતલબ કે ત્યાંના યંત્રો આપણે લાવીએ છીએ, મશીનરી લાવીએ છીએ. અગ્રતા ક્રમ સિવાયના ઉદ્યોગોમાં પણ નિશ્ચિત મર્યાદામાં વિદેશી ટેકનિકલ સેવાને કારણે આપણને ફાયદા થાય છે. વિદેશી ટેકનિશિયનો પણ આપણે લાવી શકીએ છીએ, જેને અગાઉથી મંજૂરી લેવી પડતી હતી, એમાંથી મુક્તિ અપાઈ છે. મતલબ કે માત્ર વસ્તુઓ, યંત્રો નહીં, પરંતુ વિદેશી સેવાઓનો પણ આપણે લાભ લઈ શકીએ એવા આર્થિક સુધારા અમલમાં મુકાયા છે. વિદેશી ટ્રેડિંગ કંપનીઓને આપણે નિકાસો વધારવા સહાયરૂપ થવા માટે પ્રોત્સાહન અપાયું. આનાથી અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નવી ઔદ્યોગિક વસ્તુઓનું ઉત્પાદન કરવું શક્ય બને છે. નેક્સ્ટ આગળ છે લઘુ ઉદ્યોગો. ઉત્પાદનની દ્રષ્ટિએ, હરીફાઈની દ્રષ્ટિએ, વિવિધતાની દ્રષ્ટિએ, બજારના પરિવર્તનોની દ્રષ્ટિએ જોઈએ તો આ આર્થિક સુધારા એટલા જ પ્રોત્સાહક રહ્યા છે અને આપણને ફાયદાકારક રહ્યા છે. પરંતુ રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા સુધારા આમાં પણ જરૂરી છે. કે રોજગારીની દ્રષ્ટિએ અગત્યના નાના ઉદ્યોગોના વિકાસ અને હરીફાઈ ક્ષમતા વધારવા માટે કેટલાક વધતી રોકાણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લઘુ ઉદ્યોગોની રોકાણ મર્યાદા વધારવામાં આવી છે. લઘુ ઉદ્યોગોના બિલોની સમયસર ચૂકવણી થાય યોગ્ય એના માટે કાયદા ઘડવામાં આવ્યા છે. લઘુ ઉદ્યોગોના નિકાસ પ્રોત્સાહન માટે લઘુ વિકાસ સંગઠનની રચના કરાઈ છે. લઘુ ઉદ્યોગ કોને કહીએ છીએ આપણે? આજ સુધીની ડેફિનેશનમાં અને આપણે આગળ પણ ભણ્યા છીએ કે લઘુ ઉદ્યોગ મૂડીરોકાણના સંદર્ભમાં કહેતા હતા કે 5 લાખથી ઓછું મૂડીરોકાણ કરતા હોય એવા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ કહેવાય. પરંતુ આપણે ત્યાં ઘણા ઉદ્યોગો એવા છે કે જે 5 લાખ કરતાં પણ ઓછા મૂડીરોકાણથી ઘરે બેસીને ઉત્પાદન કરતા હોય, જે ગૃહ ઉદ્યોગ કહીએ છીએ, કુટીર ઉદ્યોગો કહીએ છીએ, એને પણ સરકારે પ્રોત્સાહન આપ્યું છે. એને પણ સરકારે બજાર પૂરું પાડ્યું છે. એને પણ વિદેશી બજારમાં સ્થાન મળ્યું છે કે જેને કારણે આ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે છે. એ લોકોને સ્પેશિયલ ઉત્પાદન માટેના કોઈ સ્થળની પણ ક્યારેક જરૂર નથી પડતી. ઘરે બેસીને નાનું યંત્ર લાવીને અથવા તો પોતાની હસ્તકલા કારીગરી વડે પણ ઉત્પાદન કરી શકે છે. તો એના માટે જે આ કર્યું છે, લઘુ વિકાસ સંગઠનની રચના કરાઈ છે, એ ખરેખર ખૂબ જ પ્રોત્સાહજનક છે. નેક્સ્ટ આગળ છે વૈશ્વિકરણ. વૈશ્વિકરણનો મતલબ છે કે આપણા ઉત્પાદનને પણ વિશ્વના બજારમાં મૂકવું, કે વિશ્વના અર્થતંત્રો સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને આપણે વૈશ્વિકરણ કહીએ છીએ. કે જેમાં રાષ્ટ્ર આંતરિક ફલક ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પોતાના નવા આર્થિક ક્રમ મુજબ આગળ જાય છે. ભારતમાં આર્થિક સુધારા પહેલાં આંતરરાષ્ટ્રીય વેપાર પર અનેક પ્રકારના નિયંત્રણો હતા.
તથા આયાત જકાત દર ખૂબ જ ઊંચો હતો તથા વિનિમય દર કૃત્રિમ રીતે ઊંચો રાખવામાં આવતો હોવાથી વિશ્વ વેપારના અવરોધક પરિબળ તરીકે એની ગણના થવા લાગી. પરિણામે ક્યાંક આપણે પાછા પડતા હતા, જેમાં આપણે હવે થોડાક આગળ વધી શક્યા છીએ. મતલબ કે નવા આર્થિક સુધારામાં ઉત્તરોત્તર આયાત જકાતોમાં ઘટાડો કરાયો છે. આયાત પરના નિયંત્રણો દૂર કરાયા છે. પરવાના પદ્ધતિ તો ક્રમશઃ નાબૂદ જ કરવામાં આવી છે. પરિવર્તનશીલ વિનિમય સ્વીકારીને હુંડિયામણ દરને વાસ્તવિક બનાવતા નિકાસને પ્રોત્સાહન મળ્યું છે. અને જે ઉદારીકરણ અને ખાનગીકરણ અપનાવ્યું છે એને કારણે આપણે ત્યાં વીજળી, રસ્તા, સંદેશા વ્યવહાર જેવા ક્ષેત્રોને પણ લાભ મળ્યો છે. મતલબ કે આ બધામાં આપણે વિકાસ કરી શક્યા છીએ. વસ્તુના ભાવ અને વિતરણ અંગેના નિયંત્રણો ઘટાડવામાં આવ્યા. પરિણામે બજાર તંત્ર ઉપર આપણે જે નિર્ણયો લેવાની છૂટ ખાનગી ક્ષેત્રને અથવા તો ઉત્પાદકને પોતાને આપવામાં આવી, એનાથી પણ ફાયદો થયો. નાના ઉદ્યોગોની અનામત યાદી ઘટાડીને મોટા ઉદ્યોગોને જે પ્રવેશવાની છૂટ આપી, એ પણ એક આર્થિક સુધારાનું બહુ મોટું પરિબળ છે કે જેને કારણે આપણે વિકાસમાં એનો લાભ મેળવી શક્યા છીએ. નેક્સ્ટ આવે છે મૂલ્યાંકન. મતલબ કે આ આર્થિક સુધારા આપણે અમલમાં મૂક્યા કે જેને કારણે આપણે શું મેળવી શક્યા, મતલબ કે એની સિદ્ધિઓ શું છે. પહેલું છે ઔદ્યોગિક ક્ષેત્ર. આપણે લઈએ તો આર્થિક સુધારા પછીના 5 વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર નોંધપાત્ર, મતલબ કે આપણે જોઈ શકીએ એ રીતે એમાં વધારો થયો છે. પરંતુ એ પછીના 5 વર્ષમાં પાછો ઘટ્યો. પરંતુ ત્યારબાદ ફરીથી પાછી આપણી નવી ઔદ્યોગિક નીતિ જે અપનાવી એના આધારે ઔદ્યોગિક ઉત્પાદન દર નોંધપાત્ર દરે વધવા લાગ્યો છે. વિદેશ વ્યાપારની રીતે જોઈએ તો નવા આર્થિક સુધારાને જે આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે નિકાસો, મતલબ કે આપણી ઉત્પાદનની ઉદ્યોગિક ક્ષેત્રની હોય કે પછી ખાનગી ક્ષેત્રની હોય કે પછી ખેતી ક્ષેત્રની હોય, એ નિકાસોને પરિણામે રાષ્ટ્રીય આવકમાં 5.7% જેટલું જે હતો, જે વધીને 1999-2000માં 9.7% થયો. 1960ની વિશ્વની નિકાસોમાં ભારતનો હિસ્સો સતત ઘટતો જતો હતો, જે 91 બાદ આપણો નિકાસ દર વધ્યો, જે 0.5% હતો, જે અત્યારે હાલમાં મતલબ કે 2000 સુધીમાં 0.6% થયો. ભારતમાં નિકાસ વૃદ્ધિ મંદ હજુ પણ છે. એનું મુખ્ય કારણ છે આયાત જકાતો ઘટાડવામાં આપણે ધીમા પડ્યા. વિશ્વના અન્ય દેશો કરતાં હજુ પણ આયાત જકાત દર ઊંચા છે અને પરિણામે નિકાસ વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઊંચું રહે છે. મતલબ કે ઘણીવાર એવું બને છે કે આપણે આયાત જે કરીએ છીએ તૈયાર વસ્તુ નથી, ટેકનોલોજી છે, યંત્રો છે. હવે એની ઉપર આપણે જો જકાત ઊંચી રાખતા હોઈએ તો સ્વાભાવિક છે એના દ્વારા જે ઉત્પાદન થાય છે એ કેવું થશે? ઊંચા ખર્ચવાળું થશે. પરિણામે શું થશે? હરીફાઈ ક્ષમતા વધતી નથી. બીજું કારણ, 100થી વધુ શ્રમિકોવાળું એકમ ખોટ કરતું હોય તો એ પણ બંધ કરવાની સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ કઠિન છે. અહીંયા ઉદ્યોગની રીતે જોઈએ તો વ્યાજબી વાત છે કે ખોટ કરે છે, તેમ છતાં આપણે એનું ઉત્પાદન ચાલુ રાખીએ છીએ. તો સ્વાભાવિક રીતે આપણે નફાની રીતે જોઈએ તો આપણે એમ કહીએ કે આને બંધ કરી દેવું જોઈએ. પરંતુ સરકારની રીતે જોઈએ તો આર્થિક કલ્યાણ અને સામાજિક કલ્યાણની જો વાત લાવીએ તો જો આ એકમને બંધ કરીએ તો શું પહેલો પ્રશ્ન ઊભો થાય? 100 લોકોની રોજગારી છીનવાય. તો આ વ્યાજબી ન ગણાય અને માટે આને બંધ કરવું અઘરું પડે છે. આગળ વાત આવે છે સેવા ક્ષેત્ર. 1990થી 2000માં સોફ્ટવેર અને આઈટી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો નોંધપાત્ર વિકાસ આપણને નિકાસ કમાણી કરી આપે છે. દાખલા તરીકે મેડિકલ ટ્રાન્સક્રિપ્શન, બેકઅપ એકાઉન્ટિંગ, ગ્રાહક સંબંધિત સેવાઓ
વગેરે એકમોમાંથી 1991 માત્ર $10 કરોડ નિકાસ કમાણી હતી, જે 2001માં $600 એ આવક થઈ. આપણી ઘણી કંપનીઓ આઉટસોર્સિંગ દ્વારા નોંધપાત્ર નિકાસ કમાણી કરી શક્યા છીએ. જસ્ટ હમણાં જ આપણે કોરોનાનો સામનો જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પણ આપણને ખબર છે કે ઘરે બેસીને આપણે કામ કરતા ક્ષેત્રો જોયા છે કે જેને પરિણામે લોકો જે MNC કંપનીમાં જોડાયેલા હશે એ લોકોનું કામ ચાલુ છે, એની આવક ચાલુ છે. ઇવન શરૂઆતના સમયમાં જે આપણે આઈ થિંક માનું ત્યાં સુધી કોરોનાનો શરૂઆતનો સમય હતો, આઈ થિંક માર્ચ એપ્રિલમાં, ત્યારે પણ આપણે આપણી મેડિકલ સેવાઓ આપણે અન્ય દેશોમાં જેવા કે અમેરિકા જેવા દેશોમાં આપણે પૂરી પાડી છે અને એના દ્વારા આપણે નિકાસ કમાણી મેળવી શક્યા છીએ. નેક્સ્ટ આગળ છે ખેતી ક્ષેત્ર. વૈશ્વિકરણની દિશામાં પરિવર્તનશીલ વિનિમય દરની નીતિને કૃષિ પેદાશોને વ્યાજબી ભાવ પૂરા પાડવા માટે વિશ્વની કુલ કૃષિ નિકાસોમાં ભારતનો હિસ્સો વધ્યો છે. દાખલા તરીકે વિશ્વની કુલ નિકાસોમાં 1990-91માં ભારતનો હિસ્સો 1.1% હતો, જે વધીને 1999માં 1.9% થયો. મતલબ કે ખેતી ક્ષેત્રની આપણી ટેકનોલોજી વાપરી હરિયાળી ક્રાંતિ લાવ્યા, સુધારેલા બિયારણને જે તે કોઈ ટેકનોલોજી આપણે લાવી એને કારણે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે શું થયું? નિકાસ કરતા થયા. જે આપણે આયોજનમાં પણ ભણ્યા હતા કે ઘણા બધા અનાજના ઉત્પાદનમાં આપણે ઘણો મોટો નોંધપાત્ર વધારો કરી શક્યા છીએ. નેક્સ્ટ આર્થિક વિકાસ દર, કે નવા આર્થિક સુધારાને કારણે વિપરીત સંજોગોમાં પણ આપણે આર્થિક વિકાસનો દર 6%નો જાળવી રાખ્યો. 1992-93 2001-2 સુધીમાં વિકાસ દર વાર્ષિક સરેરાશ 6%નો રહ્યો છે. જે ખાસિયત એ છે કે ટકાવી રાખવા માટે આપણે આ પ્રયત્નો ચાલુ રાખ્યા છે. નેક્સ્ટ એમ કહેવાય છે કે આર્થિક સુધારાના અમલ પછી ગરીબી પણ ઘટી છે. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના પ્રવેશથી જાહેર ક્ષેત્રોની કાર્યક્ષમતા વધી. વૈશ્વિકરણને પરિણામે બજારમાં આપણને હરીફાઈ મળી. નીચા ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવાની ફરજ ઊભી થઈ. રસ્તા, હવાઈ વ્યવહાર વગેરે સેવાઓમાં પણ ખાનગી ક્ષેત્રના રોકાણો વધી રહ્યા છે. પરિણામે પ્રજાને વિશ્વમાં બનતી જે ઉત્પાદન થાય છે એવી વૈવિધ્યતાપૂર્ણ વસ્તુઓ વાપરવાનો લાભ પણ મળે છે. પરિણામે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે. સરકાર જાહેર સાહસમાં મૂડી નિવેશ કરી અંદાજપત્ર માટે નાણાકીય સાધનો પ્રાપ્ત કરી શકે છે. જાહેર સાહસો નિભાવવા નાણાં મેળવવા કરવી પડતી રાજકોષીય ખાધમાંથી રાહત મેળવી શકે છે. ટૂંકમાં એવું કહેવાય છે કે આર્થિક સુધારા એ વિકાસની પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્ર ઉપર જે વધારે વિશ્વાસ મૂક્યો છે, જે આપણી વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ માટેના દરવાજા ખુલ્લા કર્યા. આયાત અવેજીકરણની વ્યૂહરચના હતી, જેને બદલે નિકાસ વૃદ્ધિ માટે આયાત ઉદારીકરણની વ્યૂહરચના સ્વીકારીને રાજ્યની ભૂમિકા ઘટાડી બજારની ભૂમિકા વધારવાનો પ્રયત્ન કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું મર્યાદાઓ. મતલબ કે હજુ પણ આ આર્થિક સુધારાથી આપણે ફાયદા જ મેળવ્યા એવું જરૂરી નથી, ક્યાંક હજુ પણ મર્યાદાઓ નડી રહી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે.